તો આપણે આવી ગયા હતા હવે રોઝડો કાઢવા અને હવે રોઝડો બીજો કાઢી અને ઘરે હેડ્યા છે. રોઝડો બધો કમ્પ્લીટ ચેક કરી નાખ્યા હતા જે હતા નહીં એટલે આ હતો અને નીકળી ગયા તો બારે. ફાઇનલી આ અમારો અહીંયા આવેલો છે રોડ. રોડની બાજુમાં જ ખેતર છે એટલે લગભગ કાસે આવી જાય છે. રોઝડા અહીંયાથી રોડેથી હેડે તે સીધી તારું બીજી તોડે અને અંદર પડે પડાથી. તો આપણે રાતના લગભગ 2 વાગ્યા છે. 2 વાગે રોઝડા કાઢવા આવી ગયા છે. અમારું ખેતર આ રિઝલ્ટ આવતું નથી ફોનનું બરાબર. તે બત્તી ચાલુ રાખી છે, નકે તો બત્તી ચાલુ ના રાખો. આ અહીંયા છે રોડ. રોડની બાજુમાં જ અમારું ખેતર છે. અહીંયા રોડેથી હેડે એટલે આવી જાય છે રોઝડા. રોઝડા પડે એટલે આખી તારું બારું તોડી નાખે. તારું બીજી કમ્પ્લીટ કરી ભાઈ ઝાટકો ચાલુ કરી નાખ્યો છે. ખબર તો ના પડો પણ આ વરણ વાગ્યું ને એટલે ખબર પડી ઝાટકાનું કે હવે તાર તોડી. તાર બી તો અમે કરી અને હવે ઘરે હેડ્યા હતા. આખા ખેતરમાં બત્તી બીજી નાસી પડી હતી જે રોઝડે તો નતો. અને હવે રાતના લગભગ 5 વાગે વણિકા જશે એટલે પાછા આવશે એટલે રાતનું લગભગ રાતની રોઝડાનું કાઠું રહે ખૂબ જ. ઝાટકો તારું બી તોડીને આવે રે હાવ તોડી નાખે આખી તારો. હવે રાતના ઉજાગરા કરવા પડે એના માટે હવે શું કરીએ, અમે ખેડૂત છીએ ભલે. ખેડૂતને પૂરી વાતે મરો છો. આટલી રચકા બાજરી છે એ પણ ખાઈ જાય તો ઢોરાને નાખવાનું શું? આ રચકા બાજરી તો આટલી વાઢી નાખી છે, આ બધી ખાઈ જાય એટલે શું કરવાનું? 2 લીટર જેવી રાશી હતી, બીજી તો ખેડી નાખી કેમ કે હું બાજરી વાવવાની છે. આ અમારું ઘરનું ખેતર છે. તો હવે સીધા સવારમાં મળશું. રાતનો વિડીયો ચાલુ જ ના કરો પણ કીધું મારા ચાહક મિત્રોને બતાવી નાખું કે કેટલા રોઝડા રાતને હેરાન કરે છે. તો હવે સીધા સવારમાં મળશું. આપણે ગયા છે હવે આપણે પથારી બીજી કરી ગઈ એટલે હવે આપણે પી ગયા છે અને સીધા હવે સવારમાં ઉઠશે. રોઝડા બીજા આવશે તો જાગશે. વાદા નાખે કોઈ નહીં. આ ખેતરમાં હોઈ રહેશે. આપણે પેલું અમારું ગોળો થાય અમારું ઘર છે એટલે ખેતરથી આટલે હુઈરું છેટો કેમ કે રોઝડા આવે ને એટલે રાતનો તો હવે હુઈ જાય. કદાચ રાતનો રોઝડા આવશે તો બ્લોગ બનાવી નાખશું આપણે. વિડીયો થોડો કટ નહીં આવે તો કોઈ નહીં. તો ગુડ નાઇટ અને આપણે સવારમાં. તો ફાઇનલી ગાઈસ તો આપણે હવે આવી ગયા સમય પોણી વાળવા. રાતે સવારમાં કોઈ બ્લોગ કોઈ ચાલુ કર્યો તો થોડા મોડા ઉઠ્યા હતા એટલે રાતનો આખો ઉજાગરો હતો એટલે કોઈ સવારમાં બ્લોગ બીજો ચાલુ કર્યો તો વિડીયો બીજો એના માટે. હવે લગભગ 11 વાગે હવે પોણી વાળવા આવી ગયા છે તો 1 વાગે જેવી લાઇટ આવે છે તો 1 વાગે આવશે આપણે પોર બીજો પાડવા. તો હવે લોક બીજા કમ્પ્લીટ ચાલુ કર્યા રાખશે અને સવારમાં સીધા આપણે સવારમાં કોઈ તંત્ર આવ્યો ને વિડીયો બનાવવાનો. કોઈ રાતનો આખો ઉજાગરો હતો. રાતે કેટલા રોજડા હેરાન કર્યા હતા તો મને ખબર જ છે કે રાતે 2 વાગે ઉઠીને આપણે કુલર કાઢું. રાતે પછી 1 વખત રોઝડા આવ્યા છે પછી આવ્યા ને તો કે આપણે કીધું તું રાતે કે વિડીયો ચાલુ કરશું. રાતે કોઈ આવ્યા ને તો રોઝડા. તો હવે હું ખેતરે આવી ગયા છે આપણે અને હવે અહીંયા રેલવું છે. ઉમા બાળો શેડી નાખ્યું છે. રેલવામાં હતું તમને કીધું હતું કે રેલવું ટેટોડી વાળું રેલું હતું તમને ઠાડે છે. આગળ બ્લોકમાં તમે જોયું છે. ટેટોડી બિયાણી ખેતર વચ્ચે અમે ખેડ્યું એટલે કોઈ નુકસાન ભોગે એવું કામ તો કર્યું એટલા બાકી રાખ્યું હતું. મગફળી વાવવાની છે ક્યારે વાવરાય તો હવે જાશું કે લોક બીજા ચાલુ કર્યા વરાશે. સીધા હવે 1 વાગે આવશું આપણે ખેતરે. પુવાર બીજો પાસે વરસાદ કોઈ થતો નથી ને કે તો બાજરી વાવત. વરસાદ થતો નથી. વરસાદ છે હોત તો કીધું બાજરી વાવત તો કઈ રીતે વાવે વરસાદ થયા વગર. વરસાદ હવે થતો નથી શું કરવાનું. ફાઇનલી હવે આપણે ઘરે નીકળી ગયા છે
અને તમને અમારો બ્લોગ કેવો લાગે છે, મને લાગતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હાલ થોડે નવા છે એટલે બીજો બ્લોગ આવે છે અમારો. તમને કેવું લાગે છે એના માટે બીજો બ્લોગ થોડો સપોર્ટ કરજો યાર. સપોર્ટ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ દિલ કરે તો મસ્ત કોમેન્ટ કરજો. આ ફોન થોડો ખરાબ છે એટલે રિઝલ્ટ બરાબર નહીં મળતું હોય તમને. તમારા સપોર્ટથી તો તમે સપોર્ટ કરશો તો આપણો ફોન પણ નવો લઈ જઈશો. તમારા સપોર્ટને આધારે છે આપણે કેવો સપોર્ટ કરો છો. તો હવે આપણે ઘરે જશો અને હવે પાછા 1 વાગ્યા આવશે એટલે બ્લોક ખોલી નાખશું. ફાઇનલી હવાનો બ્લોક આવી જશે. તો ફાઇનલી ગાઈસ તો આપણે હવે પોણી વાળવા આવી ગયા છે. હવે હું અહીં આવી ગયા પોણી વાળવા. તડકો એટલો બહુ પડે છે ને કે બધું તડકે નીકળવા જેવું થતું નથી, પણ આ મજબૂરી છે એટલે આવો પોણી બાકી ન કહેતો કોઈ ના આવો. હજી નેદણ બીજું નેદણ જે ઉગ્યું નહીં શિખર હજી કેમ ઉગ્યું નહીં. આ તડકો પડે નેદમણ ઉગતું નહીં, ના કે 3 દાડમ તો ઉગી જાય નેદમણ નીકળતું નહીં. 5 દિવસ થાય નેદમણને. 5 દિવસથી તું હું હવે ખેડી નાખ્યું છે. હું મગફળી વાવવાનું થાય છે નક્કી વગરનું હજી છે. મગફળી વાવક ના વાવવા નક્કી બાકી કોઈ નહીં. બાજરી વાવી નાખશે. ઓમાં પણ બાજરી વાવવાની પેલી 4 તો વાવી પડી છે. તો હવે ફાઇનલી પોણી વાળી નહીં પાછું આવી ગયા સર. હું તારું બોધવા ચમ તો હું આખી તારો તોડી નાખી હતી. પેલી ચીસેબી હેડે રહી એ સાઈડ રોડની હમી કરતી હતી એટલે બધી તારું બારું તૂટી ગઈ છે. અને હવે આવી ગયા છે આપણે હું તારું બોધવા. અને આપણે પોણી વાળવા તો કેમ કે લોક બીજે ચાલુ કરીને આવ્યા હતા, પણ પોણી વાળવા લાઇટ આવી નથી એટલે કોઈ ફોન બીજો કર્યો હતો પણ કે લાઇટ બીજી આવી નથી. એટલે કે લાઇટ આવે એટલે હું ફોન કરું તો પાછો હજી ફોન કર્યો નથી. ખેતરે આપણે પાયેલું છે ને ત્યાં એ આપણે પાયેલું છે ત્યાં કોઈ લાઇટ બીજી આવી નથી, કોઈ મૂક્યો નથી. અને હવે હું અહીંયા આવ્યા છે તાર બોધવા. તાર તો આખી તોડી નાખી છે એટલે બધી પડી છે આખી પ્રમાણ. હવે કેવી રીતે હાલ તો કોઈ બોધે નથી. સવારે આખા ઝરડ લઈ અને તાર બોધવી પડશે કેમ કે કોઈ હવે હાલ તો બધા અહીંથી પેલી ચીજે બેડેરી હાલ હતી ઊણી સાઈડ અને પછી જીતે પેલી સાઈડ તારું બીજી આખી તોડી નાખી હતી. એટલે હાવ તો તોડી નહીં પણ ઝરડાય ને એટલે આખી તારું બીજી નમી ગઈ છે. તો હવે ચેતમ થાય રોજને રોજ તો પડશે. આ તારું તો બોધો તો ના. હાલ તો ખેતરમાં કોઈ વાયેલું નથી. પેલી એટલી રજકા બાજરી ઊભી છે. એ રજકા બાજરી એટલી ઊભી છે એના માટે કરી અને આ તારું બીજી બોધવી પડે. નકર કોઈ બોધો જ ના. ખેતરમાં હાલ બાજરી અત્યારે વાવવાનું હતું પણ કોઈ ધંધા ના આવ્યો. વરસાદની તો ઘણી રાહ જોઈ પણ વરસાદનું કોઈ એવું લાગતું નથી કે વરસાદ આવે. તો હવે આપણે રહીએ છીએ ઘેર. તારું બીજી તો થોડી અમે કરી પડી છે એમ તૂટી હતી બધી બોધી પડી છે. અને અરે આખા હવે કાલ આખા ઝરડે લઈ અને આખી તાર પ્રોપર કમ્પ્લીટ બોધવી પડશે. એના માટે હવે શું કરશું, હવે શું કરવું કોઈ ખબર પડતી નહીં. આખું પડ્યું છે ખતરનાક. હવે 2 થી 3 કલાક થશે બધું હમું કરતા. એટલે હવે જઈએ છીએ આપણે ઘેર. આ ખેતર પર છે આપણું, આ ઘરનું ખેતર છે આપણું પોતાનું. અને જે આપણે ભાગી વાવી છે પોણી લોકવીજે ચાલુ કર્યા હતા ને ત્યાં. હવે છે ઘેર. તારું બીજી કમ્પ્લીટ કરી ગઈ. આટલી છે આપણે રજકા બાજરી સારું કરીને રાતની ઓર રાખવું પડે ને ખાઈ દે તો ઢોરણ નાખવું છું. હાલ તો બધું પોણે વગર તો એમ નોર્મલ છે રજકા બાજરી. તો અમારો બ્લોગ તમને કેવો લાગે અમને જણાવજો કમેન્ટમાં કે અમારો બ્લોગ તમને કેવો લાગે છે. અને થોડી ભૂલ ચૂક હોય તો માફ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો અને તમારું મન કરે તો એક મસ્ત કોમેન્ટ પણ કરી દેજો. હવે આપણે આ બ્લોગને આટલે સમાપ્ત આવેલ છું અને હવે સીધા કાલે મળશું આપણે.